હેલો મિત્રો, તો આજે તમારે ઘર માટે કઈ ટાઇલ્સ વાપરવી તેના ઉપર એક વિડીયો બનાવું કે જેમ કે તળિયામાં તમારે ટાઇલ્સ વાપરવી છે તો 2x2માં સ્પાટેક ટાઇલ્સો છે યારી. સ્પાટેક ટાઇલ્સોમાં તકલીફ એક જ આ છે કે જો આ 10-15 વર્ષ થયા છે તો આ ડાઘા પડી જાય, ખાટલાના પાયા આવે ત્યાં તમે જોઈ શકો. અને આ સેકન્ડ ટાઇલ્સો વાપરેલી છે એ વખતે પણ દિવાલે પણ સ્પાટેક્સ એટલે ઉપર પતળું પડ આવે. અને જેમ કે આ જો આ નીકળી ગયું ખાંચો તો એનું પડ કાળું થઈ ગયું અંદરથી, તો એ રીતની સ્પાટેક ટાઇલ્સો કહેવાય. પછી ક્વોલિટીમાં ઊંચા જઈએ તો આવે વિક્ટ્રીફાઈ બોડી. આ પણ સેકન્ડમાં ટાઇલ્સો લાવેલી છે. કલર શેડ થોડા દેખાતા હશે અલગ અલગ, પણ આની અંદર એવું કશું થતું નથી અને લાંબો સમય ટકે છે. આ સેકન્ડ ટાઇલ્સો છે એટલે તમને થોડું કલરમાં એવું ચેન્જિંગ દેખાતું હોય છે. તો મિત્રો જોઈ શકો તમે આ રીતે આ વિક્ટ્રીફાઈ બોડીની ટાઇલ્સ છે. તો તમે આ કદાચ ઓયડાની ડિઝાઇન થોડી બતાવી દઉં તમને. સ્પાટેક ટાઇલ્સનો ઉપયોગ કર્યો છે પણ બતાવી દઉં. આગળ વાત કરું તો બે બોડી બતાવું હું તમને. પહેલાં તમને બતાવું ડબલ ચાર્જ ટાઇલ્સ લગાવેલી છે. જેમ કે મારે ઢાળિયામાં ખાટલા બાટલા બધું ઢાળવાનું હોય એના માટે આપણે તકલીફ શું હોય કે ખાટલામાં ઢાળવામાં વિક્ટ્રીફાઈ બોડીની ટાઇલ્સ કો તો ડબલ ચાર્જ ટાઇલ્સ. આ પણ સેકન્ડ ટાઇલ્સો જ લગાવેલી છે. તો મિત્રો આની અંદર જુઓ ખાટલા ઢાળેલા હશે ત્યાં આગળ ક્યાંય કાંઈ લીટા પડ્યા છે નહીં. સ્પાટેકમાં તમને બતાવ્યા તો અહીંયા કણ ખાટલા ઢાળો, અહીંયા કણ કોંકરાની અસર થાય, નીચે કોંકરા રહી જાય તો એને લીટા પડે. તો આની અંદર એવું થતું નથી ડબલ ચાર્જમાં. તો જોઈ શકો આ સેકન્ડ ટાઇલ્સો જ છે એ વખતે લાવેલી. આ પણ 10 વર્ષ થઈ ગયા છે લગાવ્યા. તો તમે જોઈ શકો. હવે એમની બોડી બતાવું હું તમને, જે ટાઇલ્સો ખુલ્લી છે એમની. જેમ કે આ સ્પાટેકનો કટકો છે, અરે સ્પાટેકનો કટકો છે તો અને તમે જોઈ શકો કે બોડીમાં ઉપરનો ભાગ જ છે. જુઓ તમે. તો તમે ટાઇલ્સો લેવા જો ત્યાં રિક્વાયરમેન્ટ કરી શકો છો કે ડબલ ચાર્જ કો તો સ્પાટેક તો મત જ લાવજો તળિયે લોંગ ટાઈમમાં જોતી હોય તો. આ છે વિક્ટ્રીફાઈ બોડી. જેમ કે તમે જોઈ શકો આ વિક્ટ્રીફાઈ બોડી. તો મિત્રો જે પણ ટાઇલ્સો લેવા જવાનો વિચાર કરતા હોય, વિક્ટ્રીફાઈ બોડી હવે ટાઇલ્સો ઓછી આવે છે. કદાચ કંપનીમાં જો તો મળી જશે, દુકાનોમાં ઓછી હોય છે આ ટાઇલ્સો. આ જુઓ આખી બોડી એક જ જેવી. આગળ નેનો પોલિશ પણ આવતી આની અંદર સેજ. અને આ છે ડબલ ચાર્જ. આ છે ડબલ ચાર્જમાં દેખવાની રીત આ જો ઉપરથી દેખાશે તમને, અડધુંથી એનું પડે એનું એ જ હોય. અત્યારે ડબલ ચાર્જ વાપરવી જેમ બને તેમ. તો ઓમ છે આ ડબલ ચાર્જ, જેમ કહેવાય કે આ ડબલ ચાર્જ. તો ડબલ ચાર્જમાં પડ તમે જોઈ શકો, કદાચ મોબાઈલની અંદર ઓછું દેખાતું હશે પણ અડધુંથી પડ આવે. તો મિત્રો આ હતી ટાઇલ્સો લેવાનું. જેમ કે તમને વાત કરી કે સ્પાટેક, ડબલ ચાર્જ અને વિક્ટ્રીફાઈ આ 3 ક્વોલિટીની ટાઇલ્સો આવે. એમાંથી તમારે જો 15 વર્ષ આજુબાજુ લેવી હોય તો સ્પાટેક લેવી, અને વિક્ટ્રીફાઈ લેવી હોય તો એ 25-30 વર્ષનું આયુષ્ય છે. ડબલ ચાર્જનું કદાચ 35-40 વર્ષનું આયુષ્ય હોઈ શકે, કારણ કે એના અંદર લીટા બીટા નથી પડતા. તો આ ડબલ ચાર્જ છે માલ. એની અંદર કલર શેડ માપના આવે, ડિઝાઇનો ઓછી આવે. તો આ રીતે આ છે ડબલ ચાર્જ. તો તમે લેવા જો ટાઇલ્સો તો વિચાર કરીને વિક્ટ્રીફાઈ કો તો ડબલ ચાર્જ, અને ટૂંક સમય માટે જોતી હોય તો આરી સ્પાટેક. આ જેમ કે આ સ્પાટેક ઓયડાની જૂની વખતમાં આપણે સ્પાટેક જ હેડતી હતી. એ વખતે ડબલ ચાર્જ કે નવી ક્વોલિટી નથી આવી તો આપણે સ્પાટેક વાપરી હતી, એ પણ સેકન્ડમાં.
તો મિત્રો પણ સેકન્ડ પણ 15 વર્ષ 20 વર્ષ આરામથી હેડી હતી. તો પ્રીમિયમ માલ હોય તો 25 વર્ષ આજુબાજુ આરામથી હેડે. અને આ છે સેકન્ડમાં વિક્ટ્રીફાઈ. તો તમે આ રીતે તમારે વિચાર કરી અને વાપરી શકો. આ દિવાલની ટાઈસો છે એ પણ સ્પાટેક જ છે. દિવાલની જેટલી પણ 99% સ્પાટેક જ આવે, કોક જ વિક્ટ્રીફાઈ બોડી કે એ ટાઈપની આવે દિવાલમાં. તો મિત્રો આ રીતે તમે લઈ શકો. અને વધ્યો ઘટો માલ આ રીતની ચાઈના મોજે ઘરે ઓગણે કરી શકો તમે. જેમ કે તમે જોઈ શકો છો, આ જુઓ. તો આ રીતનો આ સ્પાટેકનો જ માલ છે. તો બસ તમારે જે ટાઈસો લાવવી હોય એ વિચાર કરીને લાવજો. ભાવમાં પણ ફરક તમને જોવા મળશે. ભાવમાં વાત કરું તો આ ટાઈસો વિક્ટ્રીફાઈ બોડી 25 રૂપિયા આજુબાજુ મળી જાય છે. સ્પાટેક પણ 25 રૂપિયા આજુબાજુ મળે છે, 18 રૂપિયા આજુબાજુ પણ મળે છે. અને ડબલ ચાર્જ તમને 30 રૂપિયા ઉપરની રેન્જમાં મળશે સારી ક્વોલિટીમાં. તો ડબલ ચાર્જ વાપરવી મારા મિત્રો લોંગ ટાઈમમાં જોતી હોય તો. નાના કે ટૂંક સમય માટે મારે રાખવું છે, ઢાળી ઉપર કાઢી નાખવાનું છે કે ઓયડા કાઢી નાખવાના છે, તો પછી આ ટાઈપની તમે વાપરી કહો સ્પાટેક.